આજે તો અંધારામાં અચાનક મારે એકલીને જવું પડ્યું રાજકોટ. તો સવાર-સવારમાં વહેલી ઉઠી તૈયાર થઈ ગઈ અને વાવણીયું ખંભે નાખી લીધું કેમ કે આજે મારે જવાનું છે એક્ઝામ આપવા રાજકોટ. તો નરેશ મને રેલવે સ્ટેશન સુધી મૂકવા આવે છે અને ઘરના બધા જ લોકો હજુ સૂતા છે એટલે દરવાજા બંધ કરી અને અમે નીકળી ગયા અંધારામાં રેલવે સ્ટેશન જવા માટે. અને રસ્તામાં અમારા સિવાય બીજું કોઈ જ નહોતું અને સ્ટેશન અમારા ઘરથી નજીક છે એટલે ફટાફટ અમે ત્યાં પહોંચી ગયા અને હજુ ટ્રેન આવવાની ઘણી વાર હતી તો થોડી વાર આમ તેમ આટા માર્યા અને બીજી આવતી જતી ટ્રેનો જોઈ અને મારે ટેટ 1 ની પરીક્ષા આપવાની છે જે આપવા માટે મારે જવાનું છે અને થોડી જ વારમાં ટ્રેનનો ટાઈમ થતાં ટ્રેન પણ આવી ગઈ અને હું ફટાફટ એમાં બેસી ગઈ કેમ કે મને બીક હતી કે ક્યાંક ટ્રેન મને મૂકીને જતી રહેશે તો. પછી મેં નરેશને બાય બાય કર્યું અને નીકળી ગઈ રાજકોટ જવા માટે અને 3-4 કલાકનું ટ્રાવેલિંગ કર્યા પછી ફાઇનલી હું પહોંચી ગઈ રંગીલા રાજકોટમાં. અને રેલવે સ્ટેશને ટ્રેન ઉપતા જ આખું સ્ટેશન વિદ્યાર્થીઓથી ભરાઈ ગયું કેમ કે આજે બધા જ મારી જેમ પરીક્ષા આપવા આવ્યા હતા. હું સ્ટેશનમાંથી બહાર નીકળી ત્યાં જ અતુલભાઈ મને લેવા માટે આવી ગઈ અને પછી મને મારી સ્કૂલ સુધી મૂકી ગઈ અને ત્યાં જઈને જોયું તો ત્યાં પણ બહુ બધી ટ્રાફિક હતી અને મારી જેમ ઘણા લોકો પરીક્ષા આપવા આવ્યા હતા. તો ચાલો હવે હું જલ્દી પરીક્ષા આપી આવું ત્યાં સુધીમાં તમે જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કરી દીધું? તો ચાલો મારે પેપર પણ ભરાઈ ગયું છે એટલે ફાઇનલી હું મારી પ્રાઇવેટ રિક્ષા કરી અને પહોંચી ગઈ રેલવે સ્ટેશને. ત્યાં ટ્રેનનો ટાઈમ થઈ ગયો હતો એટલે ફટાફટ ટ્રેનમાં બેસી ગઈ અને મને લેવા માટે દિત્યા અને નરેશ આગળ રાહ જોતા હતા સ્ટેશન પર અને ફાઇનલી હું પહોંચી ગઈ અને અંધારામાં ગઈ હતી ને પાછી અંધારામાં આવી ગઈ ઘરે.